નમસ્કાર દર્શક મિત્રો, મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે. કેમ કે એક બાદ એક મહેસાણા જિલ્લામાંથી ઓડિયો ક્લિપ સામે આવી છે. આ અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક વિશે ટિપ્પણીઓની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. હવે ત્રીજો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે. વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના નામની કથિત ઓડિયો ક્લિપ બહાર આવી છે. આ ઓડિયો ક્લિપમાં ચૂંટણીલક્ષી રણનીતિ અને રૂપિયાની લેવડ દેવડ અંગેની ખૂબ ચોંકાવનારી વાતો સામે આવી છે. જમાવટ મીડિયા આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું. વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાની આ કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થતા રાજકીય ગલિયારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ ક્લિપમાં ચૂંટણીમાં ટિકિટ અને પક્ષ પલટાના બદલામાં મળતા કરોડો રૂપિયાના ફંડિંગને લઈને અત્યંત સ્ફોટક વાતો થઈ રહી છે. વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય સીજે ચાવડા એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે હું જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો હતો ને એના કારણે મને 2 કરોડ રૂપિયા આપ્યા હતા. બાકી સામાન્ય રીતે પક્ષ 50 લાખ રૂપિયાથી ઉપર એક પૈસો આપતો નથી. તો આવો સાંભળીએ આ કથિત ઓડિયો ક્લિપને કે જે મહેસાણાથી સામે આવી છે. અને જેટલું જોઈએ તો આપણે એટલે પછી ખર્ચો એમ કે ખર્ચવાનો રહે અને મતદાન પૈસા આપીને મત નહીં જોઈતા ના પાછળ ખાવા પીવાનું આ તો તાલુકા પંચાયત જે ઉભો હોય ને દારૂની ગાડી બધી આવવાની ચાલુ થઈ ગઈ કડી કન્ટેનર આવી બીજેપી નોંધાય બીજેપી ફાળવે પૈસા તો એને કોઈએ તો આપ્યા ને ના એટલે પાર્ટીને એ કોક ના કોઈ ડોનર કોઈ આ તમને એ કહું છું તારે હું વિધાનસભા લડ્યો કોંગ્રેસની આવી મને 2 કરોડ રૂપિયા આપ્યા. કેટલા કોંગ્રેસની આવે એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા. અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો દારૂ બાર કર્યું લેતા વાવ પાર્ટી મેનેજ કરતી હોય ના કશું જ નહીં સાહેબ. આ તમને હું તો કેવું માનતો તો કેટલું બધું ખર્ચો કરતી પણ કશું જ નહીં. અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં 30 અને 24 28 આમાં લડે છે. એમની જ એમની રીતે સર્વે કરી 3 સભ્યોને 50,000 આપવાના છે. કઈ 3 ડેલિગેટો લડે છે જે હાવ ગરીબમાંથી આવ્યા હોય 50,000 એ આપણને આપણને એની જ મદદ કરે એ મેં ના પાડી દીધી. એવું ધારો કે હું કડી હતો તો કડી ઉમેદવાર છે એને 12થી મતદાર લાવવા એટલે આવે. બાકી મતદાર લાવવાના પૈસા એ કશું જ ના આપે. હું તમને કહું પૈસા જે પેલી બાજુ મંદિરના પૈસા 20,000 રૂપિયા ઠાકો બધા બીજેપી જ ત્યાંથી ઓફિસથી જ આપે છે. હકીકત હું 12 ગામ ભણતો તો પૈસો નથી. તમને નહીં આવે પણ ત્યાં લોકલ હશે ને મને ના પણ ડાયરેક્ટ આપે ને. પહેલા એવું કહ્યું હતું કે તમે જે લિસ્ટ હોય એ આપી દેજો આપણે મસ્ત લેજો. નવીન કાકાનું શું ભત્રીજો પડ્યો ને મોટા નાના બેન છું કોલક ગયા હતા તો કોલક આખરી વાર પેલા મંદિરનું દુકર બે હારે પછી તમારે મંદિરનું પેલામાં 4 લાખ રૂપિયા મળ્યા ઉમેદવાર એટલે કે ભાજપમાં લાવ્યા બરાબર. અમે બીજામાં કશું આપવું નહીં આપતા નહીં બરાબર. ઉમેદવાર પૈસા જ હોય છે. ઉમેદવાર જે સરકાર લેશે અને કો તો પછી આજુબાજુ સર્કલ વાળા આપે એવા લોકો આપતા ઓફિસથી જ લાયા તમને કહું હું પોતે વહીવટ કરું છું. નહીં કદાચ તમારે આ લોકોની પાર્ટી સંગઠન વાળા લોકો એવી રીતે ટાઈપ કરતા જ હોય કન્ટેનર આવી બરાબર. અને અજય ગઈકાલમાં લેતો મેં કીધું કઈ ગયું વેચવાનું પૈસા મને ત્યાંથી મને મળી જાય. જે બી આપણા ગ્રુપનો માણસ છે ભારતીય માણસ આ બધા શું છે કે હવે 2 બધી પીટીઓ કમ્પ્લેટ છે એ પૈસા ઉમેદવાર નહીં સમજો એ પૈસા પાર્ટી વાળા જ આપ્યા. તમે કોઈ સાહિત્ય બધું મોકલે બધું પત્રિકો હા ના સુપન તમારે ઘર સુધી ડિલિવરી થઈ જાય એ બધું થઈ જાય. એ બધું એમની એજન્સી જ હોય છે એજન્સી પહોંચાડી.
આપણે તો પેલો જગદીશ ઠાકોર ખેસનો વેપાર કરતા, આટલા ખેસ મોકલી આપું છું, પછી બિચારા બિલ લઈને આવી જાય. અને કેસ કોંગ્રેસ ના કરો, ના લો તો પછી ભાષણ કરવા ના આવે. બીજા બધા આપણે કોઈ ભાષણ જરૂર ના હોય. સિદ્ધાર્થ વેપાર કરતો. તો પિઝાદારને કઈ દુકાન, પિઝાદાર મુસ્લિમ દુકાન પર તે પિઝાદાર નામ ઉપર હતું ને. તમે બી કોઈ જગ્યાએ પેટ્રોલ ફોન કરું છું, બીએનએલ ફોન આવે તમને ફોન કરું છું. વિજાપુરના ધારાસભ્ય સીએ ચાવડા સાહેબનો ફોન આવી ગયો, ભૂલથી લાગી ગયો. એ લોકો વાત કરે ને મને સંભળાય બધી. ભૂલથી લાગી ગયો. મેં સાંજ બધી નકલ કરી કે એનું કારણ છે ઉમેદવારો બિચારા હોતી હોતી હા ઘડી, અને એટલા માટે જ ઉભા છે કાપણ બેહા દે છે પૈસા મળશે. કાલે કાલે લેરિતામાં છોકરો રમતો હતો ને 10-12 વર્ષ, કેવું વાતાવરણ થવા પછી 10-12 વર્ષનો છોકરો રમતો હતો. દિનેશજી સરપંચ તરીકે હું તો ઉભો હતો ગાડી રાહ જોઈ. એટલે મને જોયું ને એટલે છોકરો રાજકીય વાત કરવાની કે આપણે મોટા થઈ છે ને કોંગ્રેસમાં ઉભું રહેવાનું, અને પછી આપણે પૈસા મળે. પછી મારા પપ્પાને ઘરે ત્યારે બેસી જાવ ને એટલે પૈસા મળે, પછી કોંગ્રેસમાં ઉભું રહેવાનું. હું એટલે 10 વર્ષથી 12 વર્ષના છોકરામાં આ મેન્ટાલિટી ઘૂસી છે. એટલે વેણી ખાવાની આઈટમ છે તો વધી જ નથી, પૈસા વધતા હોતા. હાલે ધારો કે ડીડીસી એમને ફોન કરે છે કે સાહેબ પેલા કહું, બીજું ના ભાઈ બાજુમાં તો પૈસા મતના પૈસા આપતા નથી. એટલે ધંધો જ બનાવી દીધો, ધંધો જ બનાવી દીધો. અને મોટા માણસો અને અહીંયા શું છે, અહીંયા ભાજપમાં પાર્ટીમાંથી પૈસા નહીં, ધંધો કરે છે. 2 નંબરનો ધંધો કરશે, ખાન ખરી નાખી 2 નંબરના ધંધા કરશે, કેરોસીન 2 નંબરના ધંધા કરશે, ધંધા કરી. રેતીનો ધંધો 2 નંબરનો કર્યો, આ કર્યો તે કર્યો. પણ એ અધિકારીઓ સંબંધ રાખીને હપ્તા આપી 100 કમાઈને 50 વાપરે, એમ કે અધિકારીઓ સુખી કર્યા અને કાર્યકરો સુખી. એટલે ચૂંટણી ઉભાડીએ કોઈ પબ્લિક સેવા માટે ઉભા છે એવું નથી વાત, આના માટે. એટલે જે આગામી 10 વર્ષ સુધી કોંગ્રેસમાં કશું થવાનું નથી. અને એમાં આ છે જીવત ગુજરાત તો ભૂલી જવાનું. હજી તો તાલુકાની સીટો આગળ વંચાય છે. પેલા ગમે તેટલી કોંગ્રેસ પર નીચે તાલુકા પંચાયત નગર પંચાયત થોડી સીટો તો આવતી. પૈસા છે. હવે જગદીશ ઠાકોરને તમે પૈસા પર લઈ જાય ભાજપ અજય પટેલ બધા થોડી મીટિંગ કરાવી. કોંગ્રેસ એટલે દલિત મુસ્લિમ ઠાકોર થઈ ગયો. ઠાકોર તો પૈસા માટે જ છે, એનું કઈ કોંગ્રેસ બોંગ્રેસ કશું નહીં. દલિત મુસ્લિમ બે થોડા હોય પાર્ટી નીચે બિચારા હોય, બાકી બીજું કોઈ. મુસ્લિમો શું અત્યારે કોમિટીના હિસાબ મુસ્લિમો અત્યારે આ લોકો ઢીલા પર મુસ્લિમો થઈ જાય નહીં. ના મુસ્લિમો તો લેવા નહીં ને, મારે એક પણ ટિકિટ આપણને મને ના જ પાડી દીધી. એમ તો વિજાપુરમાંથી છે, જિલ્લાનો જ મોરચો આમ પ્રમુખ. મુસ્લિમો તો ગાવ દેતા તો એ લોકો બેસી જ રહ્યા હોય છે, એવા એમના સમાજમાં ના ચાલતા હોય એવા લોકો હોય. શું હોય વિસ્તાર હિન્દુ નો હોય થાય ને અડધા. મુસ્લિમ અચ્છા, એટલે રાજપુર તાલુકા પંચાયત 2400 મુસ્લિમ.
ઝડપથી ચાલી જાય એટલે આજે છે એ પોતે બે વખતે મેચ જીતી ગયું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.